જો મિત્રો નાહીશું પણ હજી તૈયાર થઈ નથી, તૈયાર થવાનું બાકી છે, કેમ કે પહેલાં રાંધવાનું કરવું પડે, જમવાનું, કેમ કે ભૂખ લાગી હતી એટલે મેં વિચાર્યું પહેલાં જમવાનું બનાવી દઉં પછી માથું વળાવું મિત્રો. તો માથું હજી વળાવ્યું નથી, હવે વળાવવાનું છે, બાકી છે મિત્રો મારે. હજી તો દક્ષને મૂકવા જવાનું છે, ધ્રુવીને લેવા જવાનું છે, મારા હસબન્ડ પણ ઘરે આવે છે તો એમને પણ જમવાનું છે. દક્ષ તો અમારે જમી લીધું, દક્ષે તો મેગી ખાઈ લીધી એટલે દક્ષ હવે નહીં ખાય. તો જો મિત્રો રોટલા એક બાજુ બને છે, એક બાજુ શાક બને છે મિત્રો. તો તમે લોકો કોણ કોણ બાજરીના રોટલા ખાઓ છો તે મને કમેન્ટ કરજો મિત્રો. અત્યારે શિયાળો છે તો શિયાળામાં બાજરીના રોટલા ખાવા બહુ જરૂરી છે, કેમ કે ગરમ આવે એટલા માટે મિત્રો. અને બાજરીનો રોટલો છે ને તાકાતવાર આવે મિત્રો. બાજરીનો રોટલો ખાઓ તો તાકાત આવે. ઘઉંની રોટલી તો ચાવલ જેવી જ આવે, ચાવલ ખાઓ કે ઘઉં કી રોટી ખાઓ. અમારે તો 1 ટક બાજરીના હોય ને 1 ટક ઘઉંની રોટલી હોય મિત્રો.